હારું હારા બરકવા વાળા નથી મળતા. પૈસા બહુ થઈ જાય બેકું મૂકી હગાય, બહુ હોનું થઈ જાય ખાના ખોલાવીને મૂકી હગાય, જમીન ઘણી થઈ જાય કોકને વાવવા આપી હગાય, પણ હૃદયની વાતું મૂકવાના ઠેકાણા બહુ ઓછા મળે છે. એ તો એવા ઠેકાણા હોય ત્યારે થાય. અને આ બેઠેલા યુવાનોને કહીજું બેહી જોઈએ એવા પાસે કરોડોપતિ હોય ને ગબ્બી જેવા મોટા કરીને બેઠા હોય ને એને કઈ શેટો રહેજે મને પનોતી ચડશે એની પાસે નો બેસતા કોઈ દી. ઈ વાત એટલી જ હા, મિત્ર કરો તો હારા કરજો ને એકલા રહેજો. માવા હારું થઈને ખીસા પાડી નાખે એના કરતા એકલા રહેજો. હાવ એવા મિત્રો ન કરતા. આ મર્દોની ભૂમિ છે, આ દાતારોની ભૂમિ છે, આ સુરવીરોની ભૂમિ છે, આ તપની અને જપની ભૂમિ છે, યજ્ઞોની ભૂમિ છે. ઘણા વાતો કરતા હોય આજના યુગમાં કે યજ્ઞ ને આટલું ઘી ને આટલા જવ ને તજ ને આ બધું હોમી દેવામાં આવે છે, આ યજ્ઞો થાય છે એનું શું પરિણામ. એ તો વિદ્વાનોને તો છે જ એના જવાબ આપતા જ હોય છે, પણ એમને ખબર જ નથી કે જે વસ્તુ સૂક્ષ્મ જેટલું થઈ જાય છે યજ્ઞમાં હોમાઈ જાય. એક યજ્ઞમાં હોમેલું ને એક કોકને આપેલું કોઈ દી વ્યર્થ જાતું જ નથી. જેટલું યજ્ઞમાં હોમાય થતા થતા જેટલું સૂક્ષ્મ થાય એટલું જ વિરાટ બની જાય છે. યજ્ઞમાં જેટલું સૂક્ષ્મ થઈ જાય ને હોમાઈ જાય એ વિરાટ બનીને મારું તમારું રક્ષણ કરે છે. અને સૂક્ષ્મ કેટલું વિરાટ થાય એ કોરોનાએ આપણને પાકું પાછું દેખાડીએ દીધું. એમ કે છે કે 5 ગ્રામ છે આખા વિશ્વનું કોરોનાના કીટાણુ ઓલા ભેળા કર્યા હોય જંતુ, તો વૈજ્ઞાનિકો કહેતા હતા 5 ગ્રામ છે. 5 ગ્રામે 7 અજબ ને ઘુમરે નાખી દીધા ને ઘર ભેળા કરી દીધા ને બધાને. કહેવાનો અર્થ જેટલા તમે યજ્ઞ કરો જેટલું સૂક્ષ્મ એમાં થાય, જેટલું ઘી હોમાય એ સૂક્ષ્મ થયું એ સીધું જ વિરાટ બને છે. અને આપણે ત્યાં જે ભૂદેવો યજ્ઞો આ ગામો ગામ થતા હતા તેથી આપણે કેટલું આયુષ હતું, આપણું પ્રદૂષણ નહોતું થતું, ગામો ગામ યજ્ઞ થતા હતા, ઘી હોમારતા હતા. અને આ બધું આપણે નહીં કરી તો બધા આપણે 70 પૂગી ગયા છે. 70 ની અંદર એ આમ સરેરાશ કઈ, બાકી તો અટાણે 18 વર્ષના 15 વર્ષના બાળકો એટેક આવી જાય. અને આપણે આમ માનીએ છીએ કે આપણે એકચ્યુઅલી 21મી સદીમાં તો હરણફાળ પીડી છે. એટલે આગળ આવ્યા પાછા ગયા એ નથી સમજાતું. 30 વર્ષ નિહરી ગયા જિંદગીમાંથી એ ક્યાં જાય? 100 વર્ષ 70 પૂગી ગયા ને આમ સરેરાશ. 70 મને લાગે છે મારી ઉંમરના તો હવે 70 તો ત્યાં તો પછી હામાંથી માગ છે. હવે જો આવી જાય ધારું હવે ખાવું હું ન ખાવું એવું થઈ જાય. તો કહેવાનો અર્થ એટલો છે કે આપણા જે વેદો છે, આપણા શાસ્ત્રો છે, આપણા ભગવાન છે, ભગવાન કૃષ્ણ કનૈયા માટે હું કાયમ બોલ્યો છું કે કેવો પ્રેક્ટિકલ ભગવાન ભણાવી ગયો આપણને. નગર તેથી ભગવાન કૃષ્ણ આમ કરીને સુદર્શન આમ કરીને 18 અક્ષરની સેના બધું જે કરવું હોય થઈ જાય. એ તાકાત એનામાં હતી, એમાં કોઈને શંકા નહીં રાખવાની. પણ ઈ ન કર્યું. એને અર્જુનને કીધું કે હું હારવાર લડવા તો નહીં પણ હથિયારે હાથમાં ન લઉં. નકર તેથી ભગવાને સુદર્શન ચક્રથી બધું મહાભારતમાં રેડી કરી દીધું હોત તો આજે આપણે પાકિસ્તાન કે ચાઇના વાળા આવે હુમલો કરવા તો આપણે આમ કરવાનું ને હે ભગવાન. પછી આપણી શ્રદ્ધા શું નો આવે દશા શું થાય? એ તો શ્રદ્ધા ઉપર હોય ને, એવો વિશ્વાસ તો ક્યાં લેવા જાવ? તો આવે, પણ નો આવે તો ચાઇના વાળા ને પાકિસ્તાન વાળા આપણું પૂરું કરી દે ને. પણ એને શું કર્યું? નહીં, તારે જ બધું કરવાનું, તારે જ ચલાવવાનું બાણ, તારે જ મારવાના, તારે જ હથિયાર લેવાના, બધુંય તારે કરવાનું, તારું રક્ષણ બધું. બાકી હું તારી હારોહાર હરોહર ઊભો છું. અર્જુન તમે કેવા પ્રેક્ટિકલ ભણાવવા વાળો આવો ભગવાન ક્યાં મળે? એ દ્વારકા વાળો બધુંય તારે કરવાનું ને. હું હથિયાર જ ન લઉં પછી પૂરું ને, પણ સૌ તારી હારે. આ તાકાત છે અને એ આપણી સનાતન પરંપરા છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને. એ તાકાત ભારત વર્ષની ધરતીની છે. આપણી પાસે બધુંય છે, વેદો છે, શાસ્ત્રો છે. થોડાક સમજવામાં એ બાજુ ઉતરી, નહીતર ડુપ્લિકેટ રામાયણ, ડુપ્લિકેટ મહાભારત બધું તૈયાર થઈ ગયું છે. અને એને પાછો બહુ એના કામમાં એકદમ આપણી જેમ આળસ તો કરતા જ નથી. એ બધું તૈયાર થઈ ગયું છે. અને કાલે દુનિયા તો એવી છે જે હાચું પેલા પૂગે એ હાચું તો એનું પુગાડવા તૈયાર છે. પણ આપણે આપણું એની પેલા સાચી વસ્તુ પુગાડી દઈ. અને એ આપણે બધાને એમાં સહકાર આપવો પડે, બધાને સાંભળવું પડે, બધાને બેસવું પડે, સમય આપવો પડે ધર્મ માટે. અમરસિંહને રહીમ ખાને દુહો લખી મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહને કીધું તો ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ એક વિષમ ભર ઉપરે તું રાખ ભરોહો રાણ. અમરસિંહ છેલ્લે યુદ્ધો કરીને થાકી ગયા હતા અને કીધું ચૌહાણા દિલ્હી ગઈ હે રહીમ ખાના
હવે કાગળ લખ્યો, ચૌહાણા દિલ્હી ગઈ રાઠોડા કનોજ, કેનો કેજો ખાન ખાન ને મેરો વોદીને આયો હજ, અને કમ ધજ હાડા કુરમા કંઈક મહોલ્લે મજા કરન. ઈ તો બધા અકબર ને આરે મિત્રતા કરી લીધી, મહેલોમાં મોજ કરે છે. મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહે કાગળ લખ્યો રહીમ ખાન ખાનાને, વડાપ્રધાન હતો દિલ્હીનો એ વખતનો, અકબર બાદશાહ નો એ પ્રધાન એટલે વડાપ્રધાન દિલ્હીનો રહીમ ખાન ખાન. એને કીધું કે કમ ધજ હાડા કુરમા મહલે મજા કરંત, કેજો ખાન ખાન ને મેરો બોધી ને આયો હજ. એ બધા મોજ કરે છે તો મારે શું કરું, હું બંસર થઈને ફરું છું. અને તેદી રહીમ ખાન ખાને દુહો લખ્યો હામો અમરને, મહારાણા પ્રતાપના દીકરાને, એ અમરસિંહ રાણા આંભળી લે, ધર્મ રહેશે તો રહેશે ધરા, આ ધરતી તો જ રહેશે કે સનાતન ધર્મ રહેશે, ધર્મ રહેશે તો રહેશે ધરા. એને એ મુસલમાનના દીકરાએ લખ્યું છે કે ધરતીને બચાવવા, પ્રકૃતિ માનવ જીવનના ઉત્થાન માટે કોઈ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે. આવું રહીમ ખાન ખાનાએ કીધું. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. એક વિષમ, હે અમરસિંહ વિષમભર ઉપર બસ ભરોહો રાખ એટલે બધું બરાબર થઈ જાય. એ માયા તાલાળાના ટીંબે જેટલું દેવાય એટલું ગોળ રૂપે તમે ફરી ફરીનું આજે ખાસ તમારી પાસે માગણી કરું છું ચારણ તરીકે કે આજ એવા કાર્ય માટે મળ્યા છે. બ્રહ્મ સમાજ બનાવવા માટે એક કથાકાર ભૂદેવ પવિત્ર બ્રાહ્મણે બીડું ઉપાડ્યું છે કે અમારે મારા સમાજ માટે એક સમાજ બની જાય એવી આશા છે, અને ભૂદેવની આશા પૂરી કરે એ તો સોમનાથ વાળો દાદો કરે, પણ આપણી સૌભાગ્ય હોય તો આપણે એમાં આહુતિ યજ્ઞમાં ભેગી થોડીક આપી શકીએ. એની સાથે દુહાસનથી શરૂઆત કરીને મને એને જરા પણ તકલીફ ન પડવી જોઈએ. હા, માથા પણ દઈ દેતા એના માટે જ્યારે જરૂર પડતી ત્યારે. એને ભૂદેવો યુદ્ધમાં લડ્યા છે એવા અદ્ભુત દાખલા હું વચ્ચે લઈશ તમને. પણ કહેવાનો અર્થ એ છે કે વર્ષોથી અહીંયા સમાજ છે એ બધો આમ જૂનું થઈ ગયેલો પડ્યો હતો, અને કોઈ પણ નાનામાં નાનો ભૂદેવ હોય અને દીકરી બાના કે દીકરાનો કોઈ પણ લગ્ન કે સંબંધ દીકરીનો કરવો હોય તો એને ક્યાંય ન જવું પડે. એના માટેની વાત સમગ્ર સમાજની આમ તો જવાબદારી આવે, પણ એમાંય મહાદેવ દાદાને એમ થયું કે અમારો સમાજ છે, અમારો તાલાળા તાલુકો છે ઉમરેઠીના, તો મારે જ એના માટે કંઈ કરવું છે. મહાદેવ દાદાને જોરદાર તાળીથી એકવાર વધાવો. બોલે અને જીવે બેય. અને બીજી વાત ઈ બોલે છે એવું જીવે છે, જીવે છે એટલું જ બોલે છે ને ઈ બહુ અઘરું. કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ. વાતો કરી નાખવી બહુ હેલી, પણ ઈ જે આર પાર ઉતરી જવું ને બેલેન્સ રાખીને ઈ આ યુગમાં ઈ બહુ મોટી વાત છે, બહુ અઘરું છે. હા, એટલે દાદા કે હું ગમે ઈ આ તો બધા દાતાઓ છે, અને સારું કામ હાથમાં લઈને મને મુક્તાન બાપુ બહુ સારું કીધું દાદા, હમણાં મારા ગુરુ મહારાજ ચાપડા મુક્તાનજી બાપુ, ઈ કે ખાલી હારા એકવાર અખતરો કરી જુઓ, આદરી જુઓ, બીજા માટે પોતા માટે આદરવામાં હિસાબ પેલા કરજો. ઈ કે નકર કાંઈ નક્કી નહીં ભેળું થાય કે ન થાય. પોતાનું જયારે કરો ત્યારે હિસાબ કરીને કરો, પણ જયારે સમાજ માટે કંઈક આદરો ને ત્યારે કોઈ હિસાબ માંડ્યા વગર આદરી દેજો. આખું અસ્તિત્વ અને અખિલ બ્રહ્માંડનો માલિક ન જોડાઈ જાય તો કે આ સંતના શબ્દો તમે યાદ રાખજો ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે દાદા તમે આ અદ્ભુત સમાજ માટે જે તમે ઋણ ચડાવવાને બદલે આપ સમાજ માટે ઋણ ચડાવો છો, ઋણ ઉતારવાને બદલે તમારું ઋણ તો ઉતરી ગયું, પણ એ ખૂબ અભિનંદન ને વંદન છે દાદાને. એમાં આપણે જેટલું આપણાથી થાય આ યજ્ઞમાં, અને 3 દિવસનો મહારુદ્ર યજ્ઞ તાલાળાની પાવન ભૂમિમાં કથા છે. સમાજ તો બનશે જ, ભાગ્યશાળી હોય છે એ આપી તો દેશે જ, પણ આ યજ્ઞ છે ને એ બહુ નાની વસ્તુ નથી. કેટલાય વિઘ્નો આ તાલુકા ઉપર આવવાના હોય ને એને ફેંકીને દરિયામાં નાખી દે એ મહારુદ્ર યજ્ઞની તાકાત છે. એટલે ભાગ્યશાળી હોય આ મંડપમાં આવી શકશે 7 દિવસોમાં ને આ 3 દિવસના યજ્ઞમાં. હા, એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે ખાસ પ્રોગ્રામ આપણો ઈ છે. હું તમને આનંદ કરાવીશ. મારી પાસે જે વાતો ગીતો ઈ મોજ યુવાનોને મજા આવે એવી બધી વાતો, મનોરંજન પ્યોર નહીં પણ મનોરંજન સાથે કંઈક મળે એ વાતો અમે કાયમ કરી છે. આપ જાણો છો એ કરશું જ, પણ વધારે ગાવ ત્યારે ઘોળ રૂપે અથવા લખાવીને જેટલું આપો એટલું ઓછું. કાયમ હું એટલું બધું નથી કહેતો, પણ આજ બહુ કહીશ
કે તમારાથી જેટલું અપાય એટલું દીધા જેવું છે. ભૂદેવોને આપવાનો મોકો મળે એ ન ભૂલીને એટલે દાદો સોમનાથ આપણા ઉપર રાજી રહે, એ વાત હાવ હકીકત છે. હા, એટલે એ સમાજ માટે સમાજ બનતા વધવું જોઈએ, મારું કહેવાનું ઈ છે. એટલું આપણે અહીંયા ગોળ રૂપે કે લખાવીને જે આપે છે એને ખૂબ ખૂબ વંદન કરું છું. મુસ્લિમ ભાઈઓને ફરી ફરીને અભિનંદન અને વંદન કરું છું કે આવું તમે આ એક ઉદાહરણ છે, એકતાનું પાર પાડ્યું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને લોક સંસ્કૃતિની વાતો જેણે સારું કર્યું છે એની વાતો કરવા માટે આવ્યા છે. કૃષ્ણા વિડીયો અહીંયા આ લાઈવ છે. કૃષ્ણા વિડીયો આંબળાસ થી કૃષ્ણા વિડીયો વાળા મિત્રો સરસ મજાનું લાઈવ કરી રહ્યા છે. અમે કદાચ અહીંથી બોલવામાં એમ કહી કાલે એકચ્યુઅલી મેં એમ નહોતું કીધું તો વિડીયો બતાવે કે તમે આમ જ કીધું માટે માફી માંગો. માતાજી આપણને એવું ન થવા દે કોઈ દી. પણ કહેવાનો અર્થ મારો કે એ સરસ મજાનું ઉતારી રાખશે, વર્ષો સુધી રહેવાનું છે. એટલે એમને હું અભિનંદન આપું છું. એટલે જ્યાં જ્યાં મિત્રો સરસ મજાના બધા બેસી ગયા, માતાઓ બહેનો આપ બધા આ બાજુ ઊભા છે, એમણે નક્કી જ કર્યું છે કે આજ ઊભા પ્રોગ્રામ હમણાં આ બાજુ આવવા નથી. એટલે કા શરૂઆતમાં બહુ પ્રોગ્રામ કર્યા આમાં. હા, તાલાળા તાલુકો અડીખમ તાલુકો છે. અહીંયા બધું આવે. તાલાળાને ક્યાંય જવાની જરૂર નથી, બધું અહીંયા આવે છે. કેવું સારું હું આવ્યું છે, કેન્દ્ર અહીં આવવાનું છે. હવે આ બહુ મોટી વાત છે, મોટી વાત છે. આ તમારું તપ કેવડું હોય છે, જો આ તાકાત તપની છે ને. હા, શ્રીબાઈ નો આશ્રમ છે અહીંયા. અહીંયા નારાયણ આવ્યો તો દાદા, તો હવે આ બધું તો આવે જ ને. આ બહુ મોટી વાત છે. હા હા, એટલે જીતુ દાદા એ ટૂંકમાં પણ ખૂબ અદભુત મજાક કરાવીને એવા પવિત્ર ભૂદેવ છે, ભોળા છે. એને હું જોઉં ત્યારે એમ જ થાય કે પગે લાગી લો, કઈ મોજ આવી જાય ને આશીર્વાદ આપી દે. જીતુ દાદાને જોરદાર તાળીથી એકવાર બધાવો. એના દ્વારકામાં એમના નામનો જીતુભાઈ દ્વારકા વાળા રોડ છે. બહુ અઘરું છે. આ કરોડોપતિ કેટલાય ગોટો વળી ગયા, એના નામનો રોડ ન થાય. પણ એના માટે પવિત્ર ભૂદેવ જીતુ દાદા જેવો હોય તો થઈ શકે. એના નામનો રોડ છે દ્વારકામાં. દાદા વંદન છે તમને. અમારા રાજા મામા, જે મામા ભાણેજની મોજ લખ્યું છે, એ હાસ્ય સંચાલન ને ખૂબ મોજ કરાવીને હજી ઘણી બધી મોજ કરાવે છે. એને જોરદાર તાળીથી એકવાર વધાવી લઈએ આપણે. અમે મજા કરાવવા આવ્યા છે ને, પ્યોર દિલ થી નહીં, પ્યોર દિલ થી આવ્યા છે. અહીંયા પૂછી લેજો દાદા, બરોબર છે દાદા? પ્યોર દિલ થી. હાવ બિલ તો અમે કાયમ માતાજીની કૃપા છે, ભોળાનાથની ખૂબ લઈએ છીએ. આજ તો દિલ થી આવું છે. આવો પવિત્ર આવો ગોવાળ કેદી વાંબ કરે, અમે રાહ જોતા હોય. મહાદેવ દાદા જેવો ગોવાળ કેદી વાંબ કરે અને કેદી હળી કાઢી ઉગી જાય. એ તોય ધક માર આપશે, કોઈ સારી રીતે સાંભળશે, એ બહુ મોટી વાત છે. પણ અમિતભાઈ ઉનડકર અને એમનો પરિવાર એવો સમર્પિત પરિવાર છે કે બહુ રાજી ખુશીથી આમાં જોડાણો છે આ અદ્ભુત કાર્યમાં, અને ખૂબ ડોનેશન પણ આપ્યું છે. એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયાથી. અને બધાએ મળી અને સારું કામ કરવા માટે ઘણાને મળવું પડે, ઘણાને ભેળું થવું પડે. વિસર્જન કરતા વાર જ ન લાગે. તમારે સમાજના માટે સારું કરવા નીકળો કેટલી કેટલી તકલીફો આવે.
એમાંથી પાર ઉતરો ત્યારે સારું થાય. બાકી સમાજને વીખવો એટલે 2 મેસેજ અમુક મૂકી દો એટલે બધું વીખણ સુખણ હાવ. એમાં બહુ વાર નથી લાગતી. જોડવા માટે વાર લાગે, તોડવા માટે વાર નથી લાગતી. એટલે જોડવાનું કામ કરવાની વાતો જ્યારે કરવા મળ્યા છે ત્યારે કેવો છે ભૂદેવોના આંગણે મળ્યા છે એટલા માટે મન વધે તો બધાયમાં માન વધે એ બધું વાત વધત વધ જાય